શંકેશ્વરનું બસ સ્ટેન્ડ ગાઈસ જોઈ લો. જો આ તો ફાઇનલી મિત્રો આપણે શંકેશ્વર તો પહોંચી ગયા છે, પણ દવાખાનું જડતું નહીં. આ બી રીલ બનાવે હે ને. તો ફાઇનલી ગાઈસ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે બ્લોગ ચાલુ કર્યું છે બપોરે 11:30 અને અમે જઈએ છીએ શંકેશ્વર, હું અને સોનલ. એને થોડુંક દાંતનું કામ કરાવવાનું હોય એના કારણે. હે જો શું કામ કરાવવાનું? દાંત સાફ કરાવવાના એટલે. અને અત્યારે હાલ પાનવા જ છે. જુઓ બધા જે પાનવાનો ગેટ દેખાતો જ પાછળ પાનવાનો ગેટ. અને અહીંથી આપણે જવાનું છે તો એને દાંત બતાય થોડાક સાફ કરાવવાના છે ને દાંત. બતાવી દે. તો કોઈને કહીશ ચલો શંકેશ્વર જઈ અને મળ્યું, કારણ કે સાફ કરીને તમને દાંત બતાવશે કેવું કામકાજ છે. તમને ક્લિયર મારા જે થયા છે ને તો તેને થોડાક ખેરી સાફ થઈ જાય પછી તમને બતાવશું કેવું કામકાજ છે ડૉક્ટરનું. અને મળવી શંકેશ્વર જઈ તો બ્લોગમાં કામ ચાલુ હશે ને બતાવશું બ્લોગમાં આમને એમ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે શંકેશ્વર તો પહોંચી ગયા છે, પણ દવાખાનું જડતું નહીં. તો સોનલે ફોન કર્યો છે એને ગોપીને પૂછી લે છે એ જગ્યાએ દવાખાનું. આ એક દવાખાનું છે પણ એ દવાખાનું તો હલો હવે બસ સ્ટેન્ડ કોમ્પ્લેક્સ ને અહીંયા કણ ઉપર ચડી ગઈ. હા ઉપર દાંતનું દવાખાનું બરાબર બોર હે. શું નામ શું દવાખાનું? દાંતનું દવાખાનું પણ શિવ દવાખાનું છે. હારી આપ્યું હા હારી જ લાગે. હારી ને હા મળી જ્યોલ હારી જ લાગે. હા તો કઈ દવાખાનું તો મળી જશે, પણ કેસ લખનારા કોઈ હાજર લાગતા નથી. અંદર પૂછવું અંદર. તો ફાઇનલી ગેસ આપણે આવી ગયા દાંત સાફ કરાવવા માટે, પણ સોનલને લાગે છે ભી. ફાઇનલી મિત્રો સોનલે તો દાંત ઘસીને સાફ કરે જ છે. જેવા સાફ કર્યા બધું બધા જેવા સાફ કર્યા. જો બસ દાંત એને સાફ કરાયા થોડા ઘસાયા છે અમરી પર બધા. જો બસ કેવા લાગે દાંત? પેલા ખેરી હતા અને હવે જેવા લાગે કેવું લાગે છે? આમ કંઈક અલગ અલગ ફિલિંગ થાય. શું થાય? કચર પચર થાય. એટલે શું કચર પચર? લીસું નહીં આમ બળી થઈ ગયું. તો બળી દીધી એ તો હવે તો ખાઈશ ને એટલે એના હાથે ભાવ થઈ ગયા. તો કઈ સોનલે જો દાંત સાફ કરે છે ઘસે છે અને અમે આવી ગયા છીએ શંકેશ્વર. જો કઈ જગ્યાએ છે શંકેશ્વર. અને હવે જાશું બજારમાં એને જે કંઈ લેવું હોય. અને આપણો બાઇક પડી છે આમ તડકે તો એના માટે નાખવું પડશે પાણી. તો તમે બ્લોગમાં આમ નામ કન્ટિન્યુ રહેવું પડશે. ફાઇનલી ગઈશ આપણે આવી ગયા હતા. હે આડી હોય તો આપણે આવી ગયા હતા તો શંકેશ્વર. શું થયું નહીં તો લેબ શું માટે તો જો દાંત સાફ કરાય ને તો ગાઈસ દાંત બધા જ કરશે હવે નહીં. મારા દાંત હમણાં થઈ ગયા. આ સોટી લઈ લેજો. શું ફોતરું હતું શું કીધું? હાડી છે એમ. તો ચલો કોઈ નહીં ગઈ. તો સાડી પાસે જવું પડશે. માટ ચડ્યા તો જોવા અહીંથી અને પાછા ઉતરવાનું. ચડ્યા તો માટ અને ઉતરવાનું. તો ગરમ લાગે છે અને ઉપર નીચે કરવામાં થકવા દેશે. જો હે ને જો હે આપણે આવે તો શંકેશ્વર ખાવા માટે નાસ્તો. તો નાસ્તામાં એવું હોય કે આપણે કોઈ પિઝા ખાધેલા નથી તો અમે લઈ લીધી ચમચી પિઝા ખાવા માટે. ચમચી લેવી પિઝા બતાવી દેવી તમને. જો જેવા પિઝા કોને ખાધેલા હે કમેન્ટ કરજો. અને બીજું કહેવાનું કે જે કોઈ અમારો વિડીયો શંકેશ્વરમાંથી જોતા હોય તો ફટાફટ જલ્દી કમેન્ટ કરી દો કે આ તમારા શંકેશ્વરમાં પિઝાની દુકાન છે, કઈ જગ્યાએ છે, ફટાફટ કમેન્ટ કરી દો.
જો આ પિઝા સોનલે મને ખાવાનું ચાલુ કરી દીધું. સંદેશો પછી કોણ કોણ જોશે ફટાફટ કમેન્ટ કરી દો. તે જગ્યાએ છે જુઓ પિઝા. તો ફાઇનલી ગેસ લચ્છી આપણા હાથમાં આવી ગઈ છે. જુઓ કેટલો મસ્ત સરસ ગ્લાસ છે. જુઓ ફૂલ ઉપર આઈસ્ક્રીમ ક્રીમ બ્રીમ નાખી અને આપી દીધો ગ્લાસ. અને આને તો કરી દીધું ચાલુ. ચીવી લચ્છી કેવી લાગે? જોરદાર સરસ લચ્છી છે ગાઈસ. સોનલ ઠંડુ લચ્છી ને આઈસ્ક્રીમ એવું બધું. તો ગાઈસ ચલો લચ્છી ખાઈ લેવી પછી મળવી તમને આગળ. જેવી છે લચ્છી આપણે પણ ટ્રાય કરી લઈએ. તો સેલ્ફી પાડવાનું ચાલુ કરી દીધું છે અહીંયા આગળ. સેલ્ફી પાડે છે. સેલ્ફી પાડવાનું જોઈને છે ને સેલ્ફી પાડવાનું ચાલુ કરી દઈએ. સેલ્ફી પાડે અને આપણે બ્લોગ શૂટ કરવી. તો ચલો કોઈ નહીં ગઈશ આપણે બ્લોગ શૂટ પછી કરી કન્ટિન્યુ. તમે બ્લોગમાં રહો. પહેલાં લચ્છી ખાઈ લો ને કે લચ્છી ઓગળી જશે મારી અને એની ખાઈને ઊભી થઈ જશે. તો ચલો લચ્છી ખાઈ લેવી. તમે જુઓ ત્યાં બધી બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહો. ફાઇનલી ગઈશ લચ્છી પી લીધી છે. અરે ખાઈ લીધી છે. પીધી શું ખાધી કહેવાય નહીં કે પીધી કહેવાય? પીધી કહેવાય ખાધી કહેવાય. અને જો પાણી પી લીધું. અહીંયા મફતનું પાણી મારી દીધું. લચ્છી 50 વાળી પીધી. અને આવ્યું છે રાધે કોમ્પ્લેક્સ. જોઈ લો છે ને લિટરલી ફૂલ ડેન્જર કોમ્પ્લેક્સ છે. અને હવે આપણે ખરા તાપનું જવાનું છે ઘરે. હજી 1-2 જગ્યાએ જવાનું છે. જોઈ કેવું થાય સિગલ લેવાની ને એવું બધું છે. તો કંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બને જોયું આગળ સિગલ મળે છે કે નહીં નથી. આગળ ચેક કરી એ જગ્યાએ મળે તો ઠીક છે. તો તને કઈ વસ્તુ ગમશે કે નહીં ગમે? હે તો ગાઈસ ફાઇનલી અમે તો લચ્છી બચ્છી પી અને આવી ગયા હતા શેલમાં. તો શેલમાં સિગર ને એવું વાળી ગોતે છે. ઘણી બધી શેલ સારા બધું મસ્ત કપડાં બપડા બધું છે. પણ મને એવું લાગે છે કે આને અહીંયા કંઈ ગમશે નહીં. વસ્તુ લેવાની કઈ અને જોવા માંડી છે કઈ જોવી છે અને કંઈ ગમે તો ઠીક છે. કંઈથી પાછા આગળ મને એવું લાગે કોઈ ગમશે નહીં. અને કોઈ નહીં ગેસ તમે મને અરે નાઇટી સારી પણ હવે બિપિન આવી નાઇટી ના ગમે? અરે હે જો અહીંયા તો હે આરે જો પાછળ અહીં એ શું છે તને ખબર છે શું છે? હા આ પોતાનું છે. તો ગાઈસ પોતાનું ગોતી રહી. આપણે પોતું કરવાનું ને ફર્સ્ટ ઉપર પોતું એના માટે ફિનાઇલ આવે ને એ ગોતે છે. ગુહારી ના ગમે. તો ગાઈસ સેલ તો જો મોટો બધો છે પણ હવે એને કોઈ વસ્તુ પસંદ આવે તો ઠીક છે ને કંઈ પાછા જાઉં આગળ. તમે બ્લોગમાં આમને કન્ટિન્યુ બને રહેજો લાસ્ટ સુધી. તો આખો મોલ ફર્યા શું લીધું બતાવી શું લીધું બતાવી બધા કઈ આંખો બંધ કરતો તમે કારણ કે એને શરમ લાગશે. વસ્તુ બ્રશ લીધું આખો મોલ ફરીને એક જ બ્રશ લીધું. શું કરવાનું આનું કામકાજ આવડે બધું. જેટલો આખો મોલ લગભગ નહીં વાંધો અડધો કલાકથી અંદર ગરમી થાકતી હશે તો એને અંદર હતો એને લીધું લેશે પણ કઈ લીધું નહીં. આખો મોલ ફર્યા અને ખાલી બ્રશ લીધું. આવું કામ કંટાળી જાય. કઈ આવું કામ નહીં આને જો ખાલી બ્રશ લઈને આવ્યા. તો આપણી ગાડી પડી છે બહાર અને હવે આપણે સીધા નીકળી ઘર માટે. હજુ તો વચ્ચે રોકાવાનું થાય વસ્તુ માટે નહીં. તો કઈ મોલમાં તો કંઈ ગમ્યું નહોતું પણ અહીંયાથી લુંગી લીધી છે મેં. અને સોનલ ગમે છે ઓઢણી. જો એ પૂછે છે કે કયો કલર એટલે મેં એને ચોઈસ આપી. એક આ કલર સારો છે, એક આ કલર સારો છે, એક આ કલર સારો છે. અને એ કલર બેસ્ટમાં બેસ્ટ કલર છે લીલો. તો ચલો કોઈ નહીં ગઈશ લુંગી તો લઈ લીધી છે આપણે અને હવે લેવા છે ઓઢણી સોનું. એને ગમે છે કે નહીં આપણે જોઈએ. આપણે તો છે ડિઝાઇન સામાન નહીં આવી ડિઝાઇન ગમ નહીં. આ શું હતો તો ઓલો કલર સારો લાગે. તો ભાઈ જો આ સોનલે ઓઢણી લીધી છે
અને મેં લુંગી લીધી ઓરેના જેટલા 100 રૂપિયા. બધું કામ પતી ગયું છે શંકેશ્વરનું ને હવે આપણે નીકળી જવાનું છે ઘર માટે. અને સોનલ ગોતું છે બાટલા ચમ કે વચ્ચે કુલર આવે પાણીનું ઠંડુ અહીંયા કંઈ બાટલા ભરી જવા માટે, કારણ કે પાનો ફ્રીજ નહીં, બધા સાદા માટલામાં પાણી પીવે છે એટલે એમના બધા માટે પાણી ઠંડુ કરી જવા માટે બાટલા ગોતો. એક બાટલો આપણી જોડે ઓલરેડી છે, 2-3 બાટલા હોય ને તો બધા પાણી પીએ છે. નહીં બાટલો ગોતો ને થોડો ગોતો મેં આ જ નાખ્યો હતો પણ બાટલો છે અને કોઈક લઈ ગયેલો. શંકેશ્વરનું બસ સ્ટેન્ડ ગાઈસ જોઈ લો. જો હારી શંકેશ્વરનું બસ સ્ટેન્ડ છે. અહીંયા એકવાર એક ગાડી એક્સિડન્ટ થઈ સ્કોર્પિયો ઉપર ઊભી હતી ઉલ બાજુ ઉલ બાજુ ઓલે 108 ને અહીંયા એવું કઈ ઉલ બાજુ એવો એક્સિડન્ટ થયો હતો કે ગાડી આખી એમ સીધી દિવાલ ઉપર ચડી જતી. એવો ભયાનક એક્સિડન્ટ હતો. 5-6 દિવસ ને આપણે જોઈ હતું. શું 5 એ ગાડી 2-3 દિવસ ઉપર રહી હતી. ઓહ પછી ઉતારી. તો ચલો ગાઈસ તમે એમના બ્લોગમાં કન્ટિન્યુ બને રહો. હવે શંકેશ્વરનું ટોટલ કામ પતી જશે. આપણે જવાનું છે ઘરે જઈને મળવી તમને. બાય બાય ટાટા. ગાઈસ આપણે મળવી અને ઠંડુ પાણી પીવા બરોબર જુઓ. આ કેટલી મસ્ત સગવડ આટલા તાપમાં કરી આપી પાણીની. દેતા પૈસે તમને આવી સગવડ ન મળે. વસ્તી એનો 2 ઉપયોગ કરે. કેન ઠંડા ભરીને લઈ જાય પીવા માટે મૂક્યું છે કે આપણે થોડીક હેલ્પ કરી. પાણી અંદર થઈ ગયું હતું, આપણે ચકલી ચાલુ કરી અંદર ભરી દીધું. લગભગ અડધી કલાકમાં પાણી ઠંડુ થઈ જાય. વસ્તીને પીવા માટે મૂક્યું અને વસ્તી શું કરે કેન ભરી લઈ બધા હવામાન આવે તો પીવે. જોવા આ કેટલા ધૂમતાપ રહે. તો ચલો કોઈને કહીશ તમે બ્લોગમાં બની જાઓ. આપણે હવે જો પાણું આવીશ સીધું જ અહીંથી જાવ તો આવી ગયું બરાબર. અહીંથી જાવ એટલે સીધું જ પાણું આવી જશે. આપણે હાઈવેથી ને જવાય કાં અને વચ્ચેથી જવું હોય તો આ નહીં આપણે વચ્ચે જતું રહું તો ગરમ હોય બહુ. શું ગરમ હોય? તો ચલો ગાઈસ નીકળી અને સીધા ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ઘરે. અને ઘરે તો થોડો આરામ કરી લીધો હતો આરામ થાય. પણ એક એની ચીજ તમને બતાવું જો છે ને આને શું કહેવાય? 2 ચોટલા. અને જો આને કરી માટે મારે તો વાળનો કલર એ અલગ છે. જો એનો જોવો ને મારે ચલો અલગ હે ને. જો ગાઈસ બે ચક્કા બનાવ્યા. મસ્ત લાગે. મસ્ત લાગે. ટોપ લાગે. તો ફાઇનલી ગાઈસ જો આપણે બ્લોગ શૂટિંગ કરી અને આ રીલ બનાવે અને રીલ બનાવવાનું ચાલુ જ છે. ભાઈ જો આમને રીલ બનાવી લીધી. આપણે બ્લોગ શૂટ કરતા હતા આમાં. મસ્ત વાતાવરણ જો ગાઈસ જેટલું મસ્ત સનસેટ છે. રીલ બનાવી લેવી. કાલ તો આપણે જતા રહેશે આપણે મલકમાં. કાલ મલકમાં એટલે કે ઘરે આપણા જો ગાઈસ હે ને જેટલું મસ્ત લાઇટિંગ બાઇટિંગ બધું એ ગૌશાળા એરી. હે મજા કરો. કાલ હોય ચલો ગાઈસ ચાકડી ગયા આપણે ચમ ગયા પકોડી ખાવા જ્યાં મંચુરિયન ખાવા પણ મંચુરિયન હતું નહીં તે પકોડી ખાધી. પકોડી ખાઈને પછી વતા એમ તો હજી થોડીક જગ્યા હે તે અમે શું લીધું સક્કટેટી અને થોડી જગ્યા હતી એટલે આ લીધું 5 કિલો લાય મને ખા. તો ગાઈસ અમે તણે ગયા હતા 50 ગયા હતા અમે બીજા કામે. અને તે તો અમે પારી ગયા વચ્ચે એટલે લીધી. બાકી પેસો કે ટેટલી ગયા હતા અમે આ ઠેલી લેવા. આ ઠેલીમાં શું હોય તમને કોઈને દેખાડે નહીં કારણ કે આ કિંમતી વસ્તુ છે એની અંદર એટલે આ કોઈને દેખાડે નહીં બરોબર. એટલે ગોપી એની ફઈ અને હું તણે ગયા હતા 50
અને હવે થઈ ગયું મળું સનસેટ થઈ ગયું જુઓ દેખાતું હશે હે ને જો સનસેટ થઈ ગયું છે એટલે હવે આપણે થોડીક ઉતાવળ રાખી અને ઘરે જવું પડશે કારણ કે આપણે વચ્ચે છીએ જો સામે દેખાય હાઈવે તમને થોડુંક ઝૂમ કરીને બતાવો દેખાણું સામે દેખાય ને એ બધો હાઈવે છે આપણે આમથી આવ્યા અને સીધા અહીંયાથી અહીં બરાબર તો ગાઈસ જો તમે અમારો બ્લોગ યુટ્યુબમાં જોતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દો અને શેર કરી દો અને આવા નવા અમારો ડેલી બ્લોગ જોવા માટે રોજ અમારી આઈડી ચેક કરતા રહો અને યુટ્યુબ ચેનલમાં અમારી વિઝિટ કરતા રહો અને અમારી ચેનલને વધારેમાં વધારે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ડુમ ડુમ ડાણાવ અહીં અમે બ્લોગને કરીશું એન્ડ